અચાનક શું થઈ રહ્યું છે? ભારતની સેના હાઈ એલર્ટ મોડ ઉપર જતી રહી છે અને પશ્ચિમ બંગાળના હાસીમારા જે એરબેઝ છે એ જગ્યા ઉપર ઓલરેડી S-400 ડિફેન્સ સિસ્ટમ મૂકી દેવામાં આવી છે. બીજી બાજુ એરક્રાફ્ટ પહોંચી રહ્યા છે. બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો બાંગ્લાદેશમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે એરબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એને ચાઇનાની મદદથી અચાનક જ એક્ટિવ કરવામાં આવ્યું. અહીં જ વાત પતતી નથી, પરંતુ પાકિસ્તાનનું PNS સેફ, આ જે PNS સેફ છે અચાનક જ બાંગ્લાદેશના બંદરે પહોંચી ગયું. શું થઈ રહ્યું છે? શા માટે ધૈર્યને યુદ્ધના ભંતારા વાગી રહ્યા છે? આ બધી જ વસ્તુ જો તમારે જાણવી ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વિડીયો ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી પહેલા તો એક કોરિડોર જોઈ લો. આ 22 કિલોમીટરનો કોરિડોર છે જેને સિલિગુડી કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ 22 કિલોમીટરનો જે કોરિડોર છે જોતા તો બહુ જ સામાન્ય લાગે છે, પરંતુ તમને જણાવી દઉં કે આપણા માટે આ હૃદય સમાન છે, એટલે કે દેશનું હૃદય છે. શા માટે? કારણ કે આ 22 કિલોમીટરનો જે પટ્ટો છે, કોરિડોર છે, એ આપણને પૂર્વના જે 8 રાજ્યો છે એની સાથે જોડવામાં મદદરૂપ થાય છે. એટલા માટે થઈને આને ભારતનું હૃદય કહેવામાં આવે છે. આ જે સિલિગુડી કોરિડોર છે ને એને આખા વિશ્વમાં ચિકન નેક તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. પરંતુ જો આની સાથેનો આપણો સંપર્ક તૂટી જાય તો 8 રાજ્યો સાથેનો પણ આપણો જે સંબંધ છે એ તૂટી જાય એમ છે. એટલા માટે થઈને હંમેશા ભારત આના પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ રહેલું છે અને આગળના સમયમાં રહેશે પણ ખરા. પરંતુ હવે કંઈક અલગ થઈ રહ્યું છે, કારણ કે હમણાં ભારતીય સેના હાઈ એલર્ટ ઉપર છે. પશ્ચિમ બંગાળના હાસીમારા એરબેઝ પર રાફેલ ફાઇટર જેટ્સ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે દુશ્મની મિસાઇલોને હવામાં તોડી પાડવા માટે રશિયન મેડ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ સજ્જ કરવામાં આવી છે. સેનાએ માત્ર હથિયારો જ નહીં પણ રણનૈતિક રીતે પણ પોતાની પકડ મજબૂત કરવા માટે કિશનગંજ અને ચોપરા વિસ્તારમાં 3 નવા આર્મી સ્ટેશનો પણ બનાવી નાખ્યા છે, જેથી કોઈ પણ કટોકટીમાં તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય. હવે તમને સમજાઈ ગયું હશે કે આ બધી જ વસ્તુ શું થઈ રહી છે, એટલે કે આપણા હિસ્સેથી આપણે હાઈ એલર્ટ પર પહોંચી ચૂક્યા છે. અને બીજી બાજુ જો બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો બાંગ્લાદેશમાં જ્યારથી યુનૂસ સરકાર આવી છે ત્યારથી સતત ભારત વિરોધી નારા લાગી રહ્યા છે, હિન્દુઓની હત્યા થઈ રહી છે અને આની સાથે જે સંબંધો છે એ બધી જ રીતે બગડી ચૂક્યા છે. એવામાં હવે બાંગ્લાદેશ પણ ક્યાંક ને ક્યાંક હાઈ એલર્ટ ઉપર હોય એવું લાગી રહ્યું છે, કારણ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તોપો, મિસાઇલો અને જે એરબેઝ હતો એને ફરીથી ચીનની મદદથી એક્ટિવ કરવામાં આવી રહ્યું છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે 50 વર્ષ બાદ પહેલી વખત પાકિસ્તાનનું PNS સેફ બાંગ્લાદેશના બંદરે પહોંચી ગયું છે. આ ઉપરાંત બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનૂસે પાકિસ્તાની જનરલને જે પુસ્તક ભેટમાં આપ્યું છે તેના કવર ઉપર પણ ભારતના ઉત્તર પૂર્વીય ભાગને ગ્રેટર બાંગ્લાદેશ તરીકે દર્શાવો એ ભારતની અખંડિતતા ઉપર સીધો પ્રહાર છે. અને આ બધાની વચ્ચે આપણા માટે 3 દુશ્મન દેશો જેના ઉપર આપણી નજર હોવી ખૂબ જ જરૂરી છે. પહેલું બાંગ્લાદેશ અત્યારે હાલ, કારણ કે જે રીતની સિચ્યુએશન બની છે એ પ્રમાણે હવે બાંગ્લાદેશ ભારતને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગે છે. બીજી બાજુ પાકિસ્તાન, દર વર્ષે કેટલી એવી ઘૂસણખોરી પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે, આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે કે જેનાથી આપણે સાવધાન રહેવું જરૂરી છે. ત્રીજી બાજુ ચીન. હવે તમે એમ કહેશો કે ચીન સાથેના આપણા સંબંધો સુધરવા લાગ્યા છે, તો ના, આ બધી વસ્તુ જો માનવી હોય તો ખોટી માનવી છે. કારણ કે ચીન સાથેના સંબંધો સુધર્યા તો એક રણનીતિક રૂપે કદાચ સુધર્યા કહી શકાય, પરંતુ આગળના સમયમાં ચીન ઉપર ભરોસો કરવો એ ખતરનાક સાબિત તો ઓલવેઝ થઈ શકે છે. એક નાનકડું એવું ઉદાહરણ આપું. ભારત અને પાકિસ્તાન વચ્ચે હમણાં યુદ્ધ જેવા માહોલ ઊભા થઈ ગયા હતા. આપણે ઓપરેશન સિંધુ દ્વારા આપણે પાકિસ્તાનને બતાવી પણ દીધું કે ભારત સામે લડી શકાય એવી કેપેસિટી હજુ સુધી પાકિસ્તાન પાસે છે નહીં. પરંતુ આ બધાની જ વચ્ચે પાકિસ્તાને જે એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો એ બધી જ વસ્તુ મેડ ઇન બાય ચાઇના હતી. હવે એ બધા જ લોકોને ખબર પડી ગઈ, એટલે કે આસપાસના લોકોને, આસપાસના દેશોને ખબર પડી ગઈ કે મેડ ઇન ચાઇનાનું જે એરક્રાફ્ટ હતું એ પાકિસ્તાને ઉપયોગમાં લીધું હતું. હવે એટલા માટે થઈને આજકાલ મેડ ઇન ચાઇનાનું જે એરક્રાફ્ટ છે, મ્યાનમારથી લઈને કેટલાક એવા દેશો છે કે જે લોકો ચાઇનાને ઓલરેડી એને ઓર્ડર આપી દીધો છે. એટલે ચાઇનાનું જે મિલિટરી માર્કેટ છે એ ખૂબ જ અત્યારે ધમધમી રહ્યું છે. અને બીજી બાજુ ચાઇના ક્યારેય ઈચ્છતું જ નથી કે આપણા દેશમાં શાંતિ બની રહે. જેટલી અશાંતિ હશે એટલો જ એને સીધી રીતે આર્થિક રીતે ફાયદો થશે. મિલિટરી માર્કેટ એનું ધમધમતું રહેશે.
એટલા માટે થઈને એ હંમેશા એવું ઈચ્છે છે કે ભારત સહિત મોટાભાગના આસપાસના એના સિવાયના જેટલા પણ દેશો છે ને એમાં અશાંતિ બનતી રહે. હવે જો કે આગળના સમયમાં ખબર પડશે કે કયા પ્રકારના પગલાઓ લેવામાં આવે છે અને આગળના સમયમાં શું થશે. પરંતુ એક વસ્તુ તો પાકી છે કે આપણી સેના, ભારતીય સેના ખૂબ જ હાઈ એલર્ટ પર છે. એટલા માટે થઈને ડરવાની કોઈ વાત છે જ નહીં અને આગળના સમયમાં એ દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ એટલા જ સક્ષમ છે. ત્યારે આજના ખાસ વિડીયોમાં તમે જાણી લીધું હશે કે આ કઈ રીતનાની સિચ્યુએશન ઊભી થઈ રહી છે ને શા માટે થઈને સિલિગુડી કોરિડોર છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને કેવી રીતના એ બધા જ લોકો એટલે કે પાકિસ્તાન, ચાઇના અને બાંગ્લાદેશ એના ઉપર નજર રાખીને બેઠા છે. તો આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.